નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે પાછા ફરીથી ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે શીખવાની છે એક શોર્ટ ટ્રીક. શું શોર્ટ ટ્રીક છે તેને આપણે સમજી લઈએ. તો મિત્રો, આજે આપણે જે શોર્ટ ટ્રીક શીખવાની છે તે છે વિધાન પરિષદ. હવે તમને મનમાં પ્રશ્ન થાય, આ વિધાન પરિષદ શું છે? એના ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો મિત્રો, જે રીતે દેશનું સંચાલન કરવા માટે સંસદ છે, હવે સંસદમાં જે સંસદ સભ્યો હોય છે, જેને આપણે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ, તેના બે પ્રકાર છે. એક જે આપણે ચૂંટીને મૂકીએ છીએ પ્રત્યક્ષ રીતે, તે છે લોકસભાના સભ્યો, અને લોકસભાની ઉપર રાજ્યસભા આવે છે, જે પરોક્ષ રીતે ચૂંટાઈને તે સભ્યો રાજ્યસભામાં જતા હોય છે, જેની મુદત 6 વર્ષની હોય છે અને લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. બંને મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. હવે આ તો વાત થઈ આપણા દેશની. તેવી જ રીતે રાજ્ય ચલાવવા માટે રાજ્ય સરકાર હોય છે. હવે રાજ્ય સરકારનું જે વિધાનસભા છે, વિધાનસભામાં બે પ્રકારના વિધાનસભ્યો, ધારાસભ્યો હોય છે. એક ધારાસભ્યો જે ચૂંટીને જાય છે, આપણે તેને એમએલએ કહીએ છીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તેની ઉપર વિધાન પરિષદ હોય છે. જેમ રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચે છે, તેવી જ રીતે રાજ્યમાંથી જે વિધાન પરિષદના જે સભ્યો છે, તે સભ્યો પરોક્ષ રીતે ચૂંટાઈને વિધાન પરિષદમાં પહોંચે છે, જેને આપણે એમએલસી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, ભારત દેશના કુલ 28 રાજ્યો છે. આ 28 રાજ્યોમાં વિધાન પરિષદ નથી, જેમ કે આપણા ગુજરાતમાં પણ નથી. પરંતુ 6 રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ છે. તો આ 6 રાજ્યોને યાદ રાખવાની એક ટૂંકી રીત તમને આજે શીખવાડું છું કે ભારત દેશના 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જે 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે, તો આ વિધાન પરિષદ યાદ રાખવાની શોર્ટ ટ્રીક. શું છે શોર્ટ ટ્રીક? તો મિત્રો, શોર્ટ ટ્રીક છે TUKBAM. આ વળી શું લખ્યું? તો મિત્રો યાદ રાખો, TUK એટલે તુક, BAM એટલે બાપ. આ 6 અંગ્રેજી આલ્ફાબેટિક અક્ષરોમાં 6 રાજ્યોના નામ છુપાયેલા છે, જેમાં વિધાન પરિષદ છે. કયા કયા? તો મિત્રો, T ઉપરથી છે તેલંગાણા, U ઉપરથી છે ઉત્તર પ્રદેશ, K ઉપરથી છે કર્ણાટક, B ઉપરથી છે બિહાર, A ઉપરથી છે આંધ્રપ્રદેશ અને M ઉપરથી છે મહારાષ્ટ્ર. ફરીથી TUKBAM, તુકબામ. તેલંગાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર. આ 6 રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે, જેને ટૂંકમાં યાદ રાખીશું આપણે તુકબામ. રહી ગયું ને યાદ? તુકબામ. આ 6 રાજ્યોમાં જેમ આપણા સંસદમાં રાજ્યસભા છે, તેમ રાજ્ય સરકાર ચલાવવામાં જે વિધાન પરિષદ છે, તે માત્ર આ 6 રાજ્યોમાં છે. તુકબામ. તેલંગાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર. આશા રાખું છું કે તમને આ મુદ્દો બરોબર સમજાઈ ગયો હશે. ફરીથી મળીશું એક નવી શોર્ટ ટ્રીક સાથે, એક નવો જાણવા જેવા સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.